નથી. આપણે દ્રઢ આસન વાળી શકતા નથી. આ લોકો જે તપસ્યા કરે છે તે શરીરની ગમે તે પરિસ્થિતિ થાય એને મકોડા કરડે, સાપ કરડે, જો કે લક્ષ્યમાં આવ્યો સાપ કરે ને એ વાત વાસ્તવિક છે. અરે આપણે કેટલાક ઐતિહાસિક વાર્તાઓમાં સાંભળીએ છીએ કે ઋષિઓ જ્યાં જંગલમાં તપ કરવા બેસે અને એવી સાધના કરે કે એનું શરીર ઉદ્દેવના રાફડાથી ઢંકાઈ જાય. ઉદ્દેવ રાફડો ચડાવે ને આપણે ઢંકાઈ છે ને તો એ ઢંકાઈ જાય, પણ એ હાલે નહીં. કારણ એની દ્રષ્ટિ લક્ષ્યમાં છે, ચિત્તમાં છે, ચિત્તવનમાં છે, શરીરમાં નથી. આપણે કોઈ પણ કામ કરીએ, ઉપાસના કરીએ, લક્ષ્ય પૂજન કરીએ, ગ્રંથ વાંચીએ, સત્સંગ કરીએ, જીવ દેહમાં જ રહે છે. મારા જેવો રાગ કોઈનો નથી, મારા જેવી કથા કોઈના નથી, મારા જેવું કોઈ કરતો નથી. એટલે જીવ આપણો ક્યાં હોય? વૃત્તિ ક્યાં હોય? દેહમાં હોય છે. જો દેહમાં વૃત્તિ હોય કરીએ તો ક્રિયા સારી, પણ એને લક્ષ્ય ભજન ના કહેવાય. લક્ષ્ય ભજન કોને કહેવાય જાણો છો? ઇન્દ્રિયો, અંતસ્કરણ અને વૃત્તિ સ્વરૂપમાં કેન્દ્રિત થાય. આપણું આપણી ચૈતન્ય સ્વરૂપ છે એમાં કેન્દ્રિત થાય તો એને લક્ષ્ય ભજન કહેવાય.